બુનને એવું કે તારા બે પગ દેખાડ, એકમાં હાકરું પહેરી હશે ને એકમાં નહીં પહેરી હોય. દેખાડ, ઊંચા કર પગ. હે ભાથીભાઈ ને એવું પૂછો મંગલસિંહ કે વડોદરાની બજારમાં એક હાકરું વેચીને ભાડું નતું ને ત્યાં આવી છે. લે ભાથીભા, એને એવું પૂછો ઘરે મરી જીલું કોણ પડ્યું એવું પૂછો. હે કાલ હાન નો મરી ગયો ને તાર મમ્મી ને નહીં ખબર ને હજુ. ઉલી ભીએ એમ પૂછો તાર ધણી દારૂ પીતો, દારૂ બંધ કરી દીધો, તારી ગાંજો ચાલુ હોય, પૂછો જી. જા જા જા, હું કુવાસી ની વારું હું, હું રમું લાખાની મોગલ હું, મટોડાના ભરવાડો કટોસનના બાપુ, લીલચીના લાલભાઈ તારી માતા છું, મંગલ છે. શું કરવું હો ભાઈ, હું કહું તો અત્યારે કશું રહી, શું કરશે હું કહું એમ ના કરાય. હું આલુન પછી કરો તો મજા આવે. આ કળિયુગના ભુવાને અમારે અમારો દાડો 20,000 નો પડી જવો પડે, તમે જે કરો એ અમારે નહીં જોવાનું. હું એવા દીવા કોઈના નહીં ખાતી. મને 20,000 આલવા હોય ને તો પેલા મારે છે ને 2 લાખ કમાઈને આલવા પડે, બાકી હું વટથી ધૂણવા વાળી હું. અત્યારે ઘરે જતી રે, તારા ઘરમાંથી નહીં, તારા બાપના ઘરમાંથી જે વસ્તુ હે ને તમે જે બોનું પૈણી ની બધીમાં હે. ઉલો તારો હગો બનીવી છે, પેલા વેલો આવ્યો હું હાલ માયક હાથમાં. એને એમ પૂછો જી કે તું જા ફરે એને તારી હારું હાર વસ્તુ ફરે. હા ફરે ફરે ફરે. તને માથામાં તાપલી છોડીને જતું રહે. હું રમુ લાખાની ના ધારી હું, કળિયુગમાં ધૂણું હું, ઉડતા પંખી ના પાડું, સરપંચ તો મારું નામ માતા નહીં.